હાલો મિત્રો, કેમ છો? આજે અમારા ગામમાં ધૂમ છે, તો રામાપીરના નેજા ચડાવવા બધા સાથે જઈએ છે. તો ચાલો તમે પણ અમારું ગામ તમને બતાવીએ. પિન્ટુ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે અમને અમારા રામદેવ પીરના નેજા ચડાવવાના છે. તો દરેક ભક્તોને પહેલાં તો જય બાબારી. તો ફરી મારી ચેનલ પિન્ટુ બ્લોગમાં તમે જે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરો, શેર કરો. તો આજે આપણે ચાલો અમારા ગામ રામાપીરના નેજા ચડાવીએ તે જોઈએ. તો મિત્રો એન્ડ સુધી આ વિડીયોને જોજો, અને આ વિડીયો તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરી જરૂર કહેજો, અને કોમેન્ટમાં જય બાબારી પણ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે અમારા ગામમાં નેજા ચડાવવાનો પ્રોગ્રામ છે, તો આજે અમે ત્યાં જઈએ છીએ. હવે તમને પણ બતાવીએ કે અમારું ગામ કયું છે અને કેવા પબ્લિક છે નેજા કરે છે. તો મિત્રો જોડાયેલા રહેજો. વિડીયોમાં ખાસ બહુ કહેવું નથી, વિડીયો ખાલી જોઈએ. તો બધા અલગ અલગ જગ્યાએથી આવવાના હતા, તો આવી ગયા છે. અડધું કિલોમીટર જેટલું છે દૂર ગામ. તો બસ હવે થોડું નજીક છે, તો ચાલો જઈએ. તો પહેલાં તો અહીં ખોડિયાર માતાના મંદિર આવશે, પછી એની આગળ આપણે જઈશું રામાપીરના મંદિર. તો ચાલો બધા મળીએ. તો અમે આવી ગયા છે અમારા ખોડિયાર માતાના મંદિરે. તો અહીંયા નેજાને બધા ચોલ્લા કરશે, અને પછી અહીંયાથી આગળ વરઘોડો આખા ગામમાં ફરશે. તો આ અમારે અહીંયા છે ખોડિયાર માતાનું મંદિર. તો હવે તમને દર્શન કરાવું છું મિત્રો. અહીંયા નેજાને બધે ચોલ્લા કરે છે, વધાવશે, પછી આગળ રામાપીરના મંદિરે નેજો ચડાવવા જઈશું. તો તમને આ વિડીયો કેવી લાગી છે તે કોમેન્ટમાં જરૂર કહેજો, અને જય બાબારી, જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં, અને વિડીયો અંત સુધી જોતા રહેજો. તો આ છે મિત્રો અમારું ખોડિયાર માતાજીનું મંદિર. જય ખોડિયાર માં.
મૂર્તિ લાવવા માટે જેને જે દાન કરવું હોય મિત્રો એ અવશ્ય કરજો. એક ડબ્બો અહીંયા રાખવામાં આવ્યો છે અને 3 દિવસ લગી સલી જેને જે દાન કરવું હોય એ કરી શકશે. જય હો. તો મિત્રો આપણે રામાપીરના મંદિરે આવી ગયા છે. પહેલાં મંદિર નાનું હતું, હવે બીજું નવું મંદિર બનાવ્યું છે. એની પ્રાણ પ્રતિષ્ઠા બાજુ બાકી છે. હવે જે નવું મંદિરનું છે થોડુંક હજુ કામકાજ બાકી છે. એની જોડે નાની એક ડેરી હતી પહેલાં. એ ડેરીમાં બધા પૂજાઓ કરતા હતા. એ જોડે એની નાની ડેરી છે. તો જો પેલી મંડપ બાંધેલું છે એમાં નાની ડેરી છે અને આ જે દેખાય છે તમને મોટું મંદિર છે. હવે જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થશે ત્યારે એને આપણે વિડીયો બીજી અપલોડ કરીશું. જ્યારે વિડીયો બનાવીશું પછી એમાં દર્શન કરીશું. તો વિડીયો જોતા રહો. જય બાબારી.
તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જય બાબરી લખવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. પિન્ટુ બ્લોગને તો આવી નવી વિડીયો તમારી માટે બ્લોગ બનાવતો રહીશ અને તમે તમારા વિચાર મને જરૂર જણાવતા રહેજો. જય બાબારી.